ચૂંટણીને હવે ઘણા ગાંઠા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનને દિવસે ને દિવસે વધુ મજબૂત કરી રહી છે અને બીજી બાજુ ભાજપ વિરોધી સંગઠન ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડો પડી રહી છે। પક્ષો એકબીજાની વિરોધમાં જ પોતાનો દાવ ખેલી રહ્યા છે। તે વચ્ચે બિહારના હાલના મુખ્યમંત્રી અને ઇન્ડિયા ગઠબંધનના કરતા હર્તા નીતિશ કુમાર એનડીએમાં ફરીથી પોતાનું જોડાણ કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। ત્યારે કોંગ્રેસ પક્ષ અને સપાના નેતાઓ નીતિશ કુમારને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે કે તે એનડીએમાં જોડાણ ન કરે, કારણ કે જો નીતિશ કુમાર એનડીએમાં પોતાનું જોડાણ કરે તો બીજેપીને બિહારમાં જીતવું ખૂબ જ સરળ બની શકે છે અને ઇન્ડિયા ગઠબંધનનું ભવિષ્ય જોખમાઈ શકે છે। તો હવે જોવું રહ્યું કે નીતિશ કુમાર પક્ષ પલટો કરશે કે કેમ। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ભારત ટાઈમ્સ ન્યૂઝ।